ગુજરાતમાં દારૂબંધીની વાતો વચ્ચે દારૂના પ્રખર હિમાયતી હિતેશ ઠાકર સાથે વાત કરવી છે. આમ તો એક સેલિબ્રિટી છે, તેઓ કોમેડિયન છે, તેઓ આર્ટિસ્ટ છે, પણ હાલ તેઓ ચર્ચામાં ખૂબ રહે છે કારણ કે યુવાનો પણ જાણે તેમને સમર્થન કરતા હોય તેમ સોશિયલ મીડિયા પર તેમની રીલ્સને શેર વાયરલ કરવા માટે મદદ કરતા હોય તેવું લાગે છે. અને વાત હોય છે હંમેશા દારૂની. હિતેશ ઠાકર કહેતા હોય છે કે આ દંભી દારૂબંધી રાજ્યમાં છે, તેને હટાવો. આપણે વિગતે વાત કરવી છે કે આટલા પ્રખર હિમાયતી તેઓ દારૂના શા માટે બને છે, દારૂ પીવો જોઈએ, દારૂ ન પીવો જોઈએ, પાવો જોઈએ કે ન પાવો જોઈએ, એ વાતોને પરે રાખી વાસ્તવિક સ્થિતિની આજે આપણે વાત કરવી છે. માટે આશા છે આપણે હિતેશ ઠાકરની આ વાતને એ પ્રમાણે જોઈશું. નમસ્કાર હિતેશભાઈ, સોમાનમાં સૌપ્રથમ તો આપનું સ્વાગત છે. આપને સૌથી પહેલાં અભિનંદન. હિતેશભાઈ, હવે રાજકીય વાત પહેલાં કરવી છે કે પોલિટિકલ દારૂબંધી છે રાજ્યમાં કે ખરેખર સામાજિક રીતે લોકો સ્વીકારે છે? સામાજિક રીતે સ્વીકારતા હોય તો રોજના આંકડા પ્રમાણે જે બોટલો મળે છે, જે બોટલો કચરાપટ્ટીમાં મળે છે, જે બોટલો પોલીસ દ્વારા પકડાય છે, જે પોલીસ કે સરકાર દ્વારા નકલી ફેક્ટરીઓ પકડાય છે, તો એનો અર્થ કે સમાજ તો સ્વીકારે છે. હા, સ્વીકારે છે તો જ મળે ને. અને દારૂબંધી આટલો બધી કડક અમલ છતાં, એમની દ્રષ્ટિએ કડક અમલ છતાં જો મળતો હોય તો આ પોલિટિકલી બી નથી, આ માત્ર દંભ છે. પોલિટિકલમાં બી પાર્ટીઓ થતી હશે એવું તો હવે હું સ્પષ્ટપણે માનું છું. ઘણી વખત પોલિટિકલ માણસો, નેતાઓ એમ કહે છે કે મારી જીભ લપસી ગઈ, તો અમારા અર્થમાં એને બીજું જ કહે છે અને બીજે દિવસે માફી માગવી પડે છે. અને એ બધા જ ફંક્શનો, એ બધી જ જીભ લપસવાની ઘટનાઓ છે એ રાત્રિના દિવસે જ થાય છે, રાત્રિએ થઈ હોય છે, સાંજે 6 વાગ્યા પછી. એટલે પોલિટિકલ માણસો પણ જો બીજે દિવસે એમ કહે કે મારી જીભ લપસી ગઈ હતી, મારી ભૂલ થઈ ગઈ હતી, તો એ જીભ લપસતી નથી, એ દારૂનું કામ કર્યું હશે. હું આ સ્પષ્ટપણે માનું છું. પણ એક વાત મારે એ પણ સમજવી છે કે દારૂબંધીની જે વાતો ગુજરાતમાં જે પ્રમાણે જે આખો દંભ ઊભો થયો છે, હું પણ એને દંભ જ માનું છું. તો આ દારૂ બદનામ કઈ રીતે થઈ એનું પણ તમે અભ્યાસ કર્યો છે? દારૂ બદનામ ગુજરાતમાં જ થયો છે. કારણ કે દારૂ જો બદનામ હોત તો મહારાષ્ટ્ર સરકાર કે મહારાષ્ટ્રમાં જે છે ને સાહેબ, એ 30% દારૂના ધંધા ઉપર નભતી પ્રજા છે. ચાહે બિયર બાર હોય, ચાહે ડાન્સ બાર હોય, ચાહે સાદા બાર હોય, ચાહે એમના વેઇટર્સ હોય, ચાહે એમના માલિકો હોય, એ બધું જોવા જાઓ તો મહારાષ્ટ્ર કે મુંબઈ એ માત્ર 30% તો આના લીધે, કારણ કે એના લીધે ટેક્સીઓ તમે જુઓ, કોઈ પણ બારની બહાર 20 ટેક્સીઓ ઊભી હશે. એટલે ટેક્સીનો ધંધો પણ એના થકી ચાલે છે રાતનો. એના થકી તમે મીરા રોડની જે ટ્રેન છે એ ભરેલી તમને દેખવા મળશે રાતે 10 વાગ્યા પછી. તો દારૂ બદનામ નથી, દારૂને બદનામ ગુજરાતવાળાએ કર્યો છે અને એ ગુજરાતનો દારૂ બદનામ છે. દારૂ બદનામ નથી, ગુજરાતનો દારૂ જે નકલી છે એ દારૂ બદનામ છે. અને એ બદનામ તો હું પણ કરું છું. નકલી દારૂ તો જોઈએ જ નહીં, બાકી અસલી દારૂમાં તો સાહેબ તમને જે આ સંત લોકો સ્વર્ગ કહે છે ને, એ સ્વર્ગનો અનુભવ જે છે ને એ તમારે જીવતે જીવ અહીંયા જોવો હોય ને તો એ તમે એક વખત પ્રોગ્રામ કરી જુઓ, તમને અનુભવ મળશે. પણ અહીંયા તો નથી સ્વર્ગની ભૂમિકા આવતી, નથી, એ માત્ર અહીંયા ચોરની ભૂમિકા છે. પીવા બેસીએ તો આમથી કોઈ નથી આવ્યું, આમથી કોઈ નથી આવ્યું, સમાજનું કોઈ નથી જોતું, પપ્પા નથી જોતા, મમ્મી નથી જોતા. એટલે એક ચોરની ભાવના છે. બાકી દારૂ બદનામ છે જ નહીં. અને દારૂ બદનામ હોત તો વિશ્વના બધા દેશોમાં આ વસ્તુ જ ના હોત. તમે કહ્યું ચોરની ભાવના છે, તો એ ટેબુ શા માટે ક્રિએટ થયું છે સમાજમાં દારૂને લઈને? ચોરની ભાવના એટલે સમજો કે જે વસ્તુ નથી, વડીલોને અત્યારે તો હવે મારી ઉંમરના લોકો સ્વીકારવા માંડ્યા છે, પણ હજુ મારી પહેલાંની જે પેઢી હતી એ જ્યારે દારૂની વાત અત્યારે કરે તો એમના મોઢા બગડે છે. એ લોકો ખાનગીમાં છુપા સ્થળે પીતા હતા, એ વખતે પોલીસનો આટલો ડર નહોતો. પણ દરેકને પોતાના પુત્ર માટે એમ થતું હોય કે આ ના પીવાને પકડાય તો સમાજને એમ થશે, મને ફોન કરશે, એ જ છોડાવવા જાય છે બાપ. દારૂમાં પકડાય તો બાપ છોડાવવા જશે, એવું નહીં કે ના બેટા હવે તું પીવો, તું અંદર જતો રહે, એ છોડાવવા જશે. પણ એ ન પકડાય એના માટેની જે એમની સમજણ આપવામાં આવે છે ને એ ચોર વિદ્યા કહેવાય. એ ચોર વિદ્યા એ છે કે હું ગાડીમાં પીવું અને બંને કાચમાં નજર રાખું, એ ચોર વિદ્યા થઈ. તો ચોર વિદ્યામાં મારો એક એવો સવાલ થાય છે કે જો આ ચોર વિદ્યા કામ કરે છે તો એનાથી ક્યાંક ને ક્યાંક આ જે કરપ્ટ સિસ્ટમ છે જેની અંદર જે બદનામ એટલા માટે છે, તમે કીધું એમ કે પિતા બાળકને છોડાવવા માટે જશે તો પૈસા પણ આપશે,
કે ભાઈ મારા બાળકને તમે નામ ના આવે કાલ પેપરમાં. છાપામાં નામ ના આવે. એટલે આખી જે કરપ્ટ સિસ્ટમ છે એને જાળવવા માટે રાજનેતાઓ દારૂબંધીને ગુજરાતની અંદર ફરજિયાત અમલી બનાવવા પ્રયત્ન કરતા હોય એવું લાગે છે ક્યારેય? ક્યાંય ફરજિયાત અમલ ગમે એટલો કરે ને તો પણ કોઈ શક્યતા નથી. બીજી વસ્તુ કે જે આ તમે કહો છો ને કે કરપ્ટ નીતિ ક્યાં માત્ર પોલીસનું તમે દર 2 દિવસે જોશે કે મારી FIR ના લીધી, સામાન્ય ઝઘડાની ના લીધી, કોઈ બીજાની ના લીધી, પણ દારૂનું કેમ તરત જ લઈ લો છો? દારૂના માણસને તમે અંદર કેમ નાખો છો? અત્યારે 50% કેસો માત્ર દારૂ, દિવસમાં 5 પાના તો તમારે એના આવે છે. આપણા ગુજરાતના માત્ર ગુજરાત સમાચાર અમદાવાદનું લો કે કોઈ પણ અખબાર અમદાવાદનું લઈ લો તો અમદાવાદમાં 5 હોય, એવા બરોડામાં છે, એવા સુરતમાં છે, એવા રાજકોટના પ્રાદેશિક સમાચારો છે. એ બધાની અંદર 2 તો તમને ન્યૂઝ મળશે જ કે આ દારૂમાં પકડાય, તો એ બધાના કેસ થાય. તો મૂળ તો ન્યાયની પદ્ધતિ પણ તમારી જે નબળી પડે છે ને, 2001ના કેસો હજુ કોર્ટમાં પેન્ડિંગ છે. અને દારૂના કેસોમાં તમારે જુઓ, તમે ત્યાં આગળ કોઈ પણ કોર્ટની બહાર લિસ્ટ જોશો તો 75 80 માણસોનું રોજના કેસ, સુનાવણીના કેસ હોય, એમાંથી 40 તો દારૂના આવે છે. તો બધી જ સિસ્ટમની દ્રષ્ટિએ જોવા જાય તો પકડાય છે તો માત્ર 10% છે. એટલે કરપ્શનથી જે છૂટી જાય છે એવા 30% છે. 10% છે એ લોકોના કેસ થયા છે. 30% કરપ્શનથી છૂટી ગયા છે. ત્યાં જ માંડવાળ કહેવાય અમારી ભાષામાં કે સાહેબ પતાવો ને, સાહેબ પતાવો ને. આ સિસ્ટમ શબ્દ ગુજરાતમાં આવ્યો. ક્યાંય બીજા સ્ટેટમાં જુઓ પતાવો ને આ શબ્દ નથી. અહીંયા કારણ કે બાઇક ઉપર પકડે છે. 2 જ પોલીસવાળા હોય, એમને આ સિસ્ટમમાં શોધી દેવામાં આવે કે તમારે આ રોડથી આ રોડ, તમારે આ રોડથી આ રોડ. હવે તમારે ધારો કે નથી જ પીતા તમે તુષારભાઈ, તમે ખાલી ગાડીમાં 3 પડીકા ઉપર રાખો ને 10-10 રૂપિયાવાળા, એનો તો અધિકાર છે ને તમને રાખવાનો, તોય તમને 3 વખત ગાડી રોકશે કે આ બાઇટિંગ પડ્યું છે. એટલે આપણે ખાઈ નથી શકતા પડીકા, શું વાત કરો છો તમે? ગાડીમાં પડીકા નથી ખાઈ શકતા. અરે સવારના મારા જેવો મારો છોકરો છે, સ્કૂલે જાય, હું કહું ભાઈ એક સેવ મમરાન, કાકા સવારથી મારી નહીં આવી. આ પરિસ્થિતિ બધી જ જગ્યાએ છે, બધી જ જગ્યાએ છે. પણ તમને તો હવે રીલથી ઓળખતા હશે ને? મને રીલથી ઓળખે છે બધું જ, પણ હવે લોકો સ્માઇલ કરે છે. હવે આપણે ધારો કે હું ફેન્ટા લઉં તો એમ કે વોડકા લાયા છો, એટલે શેની જોડે શું હોય બધું. આ પબ્લિક સાંજે તમે ફેન્ટા ખરીદો, સાંજે તમે શેરડીના માટે ગ્લાસ ખરીદો રસમાં પીવા માટે, કે મારે ગ્લાસમાં પાણી પીવું તો ગ્લાસ તો બધાની આ સિસ્ટમ. અને જો નથી જ પીવા તો દરેક પાનના ગલ્લે પ્લાસ્ટિકના ગ્લાસ કેમ મળે છે પાણી પીવા? મેં તો કોઈ પાણી ગ્લાસમાં લઈને પીતા જોયા નથી. તમે ગવર્મેન્ટ બધી જ દ્રષ્ટિએ છુટ્ટી આપે છે, તમને સરસ મજાના પ્લાસ્ટિકના ગ્લાસનું ઉત્પાદન કરવા દે છે, દરેક પાનના ગલ્લે વેચાય છે, દરેક કરિયાણાની દુકાનમાં વેચાય છે. આટલા બધા પડીકાઓ જે ગૃહ, આપણને તો બહુ જ, મને તો અંદરથી બહુ જ રોજ રાતે આનંદ થાય છે કે આટલા પડીકાઓ જાય છે, આટલા ગૃહ ઉદ્યોગો ચાલે છે, કેટલું બધું ચાલે છે આના કારણે, કેટલી રોજગારીની તકો છે. પરંતુ સરકારના ધ્યાનમાં કેમ નથી આવતી ને આ રોજગારીની તકો? અને એ ગુજરાતના ખબર નથી પડતી કે ગુજરાતના 182 ધારાસભ્યો, હા એટલું હું તમને કહું કે જેમ કે ધારાસભ્ય તરીકે ચૂંટાયા ન હોય તો 100% એ કે દારૂ છોડવો જોઈએ, પણ ચૂંટાઈ ગયા પછી શી ખબર કયા ભગવાન એમનામાં વસી જાય છે કે દારૂ તો બંધ જ હોવો જોઈએ. અને સ્વાભાવિક છે, કદાચ બિલાડીને ગળે ઘંટ કોણ બાંધશે પણ એ ખબર નથી પડતી. તમે જે ફિલ્મ જગતમાંથી આવો છો બરાબર, અને ડૉક્ટર પણ કહે છે, દારૂની બોટલ પણ લખેલું હોય છે, આલ્કોહોલ ઇન્જુરિયસ ટુ હેલ્થ, અને દરેક જગ્યાએ લખવું પડે. ઇવન એ ટોબેકો હોય કે કંઈ પણ હોય એની પર મોટા અક્ષરે લખવું પડે છે. તો એક હેલ્થવાળો એ પ્રશ્ન તો છે ને? કોઈ નથી હેલ્થવાળો સાહેબ. ગઈકાલનું જ વર્તમાનપત્ર ને આજનું બીજું વર્તમાનપત્ર અમદાવાદમાં જ જોઈ લો, 30% લોકોની કિડની દારૂ ન પીતા હોય એવા લોકોની બગડેલી છે. સર્વે છે આજનો, અને એ જંક ફૂડના કારણે છે. હું તો એમ કહું છું કે પીઝા ઉપર લખો, પીઝા ઉપર લખો, બર્ગર ઉપર લખો, તમારું પનીર ખરાબ આવે છે, તમારું ચીઝ ખરાબ આવે છે, તમને એક દારૂ શું કામ નડે છે? દરેક ઉપર લખો ને. તમારું નકલી દૂધ આવે છે. આ તો ઉલટું સારું છે કે તમને ચેતવે છે, કારણ કે ખોટા પૈસા તમે બરબાદ ના કરો, યુવાધન, એટલા માટે લખ્યું છે. બાકી હેલ્થ ખરાબ હોત તો હું 60 વર્ષે 62 વર્ષે તમારી સામે ઇન્ટરવ્યૂ ના આપતો હોત. હું 35 વર્ષથી સેવન કરું છું. કોઈ હેલ્થમાં નખમાં રોગ નથી. આ નખ અંદર વળ્યો તારે આવું થયું, બાકી એમ રોગ નથી થતો. એ ગાડીમાં આવી ગયો તારે થયું.
ક્યાંય કિડનીને જો નુકસાન થતું હોય તો ડૉક્ટરો બી ના પીવત અને બીજા વિશ્વના બધા જ દેશો બંધ કર. એવું છે કે તમને અમેરિકામાં લોકોને કિડનીઓ બગડીને મારી નાખવા છે કે બીજા દેશોમાં બધાને મારી નાખવા છે પીવડાઈ એવું હોત તો પછી એવું જ ના હોય. પણ એક કાયદાની ભાષામાં એવું કહેવામાં આવે છે કે કંઈ પણ જાતનું સ્પિરિટ નામનો શબ્દ કેવી રીતનું આવતું હોય 1% બી હોય 2% બી હોય. તમે ઇડલી ખાઓ છો તો એમાંય આથો આવે છે ને, એ આથો બી આલ્કોહોલ જ છે. આલ્કોહોલનું પ્રમાણ જ્યાંમાં વધુ થઈ જાય ત્યાં લખવું જરૂરી છે. બાકી આલ્કોહોલ કોઈ નુકસાન કે તમે શરદીની ખાંસીની દવા દો તો 1% 2% આલ્કોહોલ હોય છે જ. એટલે આલ્કોહોલ હું નથી લેતો એ શબ્દ તો ક્યાંય ના આવે. આલ્કોહોલની માત્રા વધુ એ દારૂ. એ તો વિકલ્પ તરીકે શરદીની દવાનું હા તો લે છે ને. આજની તારીખે તમે નહીં માનો 2-2.5 વર્ષનો છોકરો હોય ખાંસીને બીમાર થતા હોય ને તો અમારી જોડે ખૂણામાં કહે છે કાકા આટલું બ્રાન્ડી પડ્યું હોય તો આપો ને, છોકરાને ખાંસી થઈશ. એટલે એ સમજે છે જ્યાં ઘરમાં નથી પીવાતો એ લોકો સમજે છે કે આ બ્રાન્ડી સારી છે શરદીને ખાંસી. અને જો એ હેલ્થને ખરાબ હોત તો ડૉક્ટરો હેલ્થની પરમિટ માટે દારૂ કેમ એ સેવન કરવાનું કહે છે. કેમ હેલ્થની પરમિટ તમારે જોઈતી હોય, અહીંયા દારૂની પરમિટ જોઈતી હોય તો સૌથી પહેલાં તમારી હેલ્થ દારૂથી સારી થશે એ ભાવના છે એટલે જ તો આ પરમિટ મળે છે. નહીં, પણ હેલ્થની પરમિટમાં મારો એક સવાલ હંમેશા રહ્યો છે કે હેલ્થ પરમિટમાં જે ક્રાઇટેરિયા છે એ તો પૈસાના છે કે તમારું આ ટર્નઓવર હોવું જોઈએ, આ તમારી પાસે જમીન હોવી જોઈએ, આ પ્રકારનું તમારું પ્રોફેશન હોવું જોઈએ. આ બધી માંગણી કરી તો શું એવું હશે કે જેમની પાસે જમીન, પૈસા, આવક હશે એ જ બીમાર પડતા હશે? એવો કોઈ ખાસ રોગ તમારા ધ્યાન આવ્યો છે કે જે દારૂ? સરકારની માનસિકતા તમે કહું બહુ સારી રીતે સમજીએ છીએ. એ લોકો અદાણીના અંબાણીના રોગો સમજે છે બરાબર, પણ મારા જેવા સામાન્ય કે કોઈ મધ્યમ વર્ગના કે આર્થિક વર્ગના એ લોકોની માનસિકતાઓ એવી છે કે માત્ર પૈસાદાર વર્ગને જ આવા બધા રોગ થાય છે. આ લોકોને તો આ તો લોકો દેશી પીને મરી જવાના છે, આ લોકો તો ગુજરાતનો દારૂ પીને મરી જવાના. પણ જે પૈસાદાર છે એના માટે તો ત્યાં મહારાષ્ટ્રનું કે ઇંગ્લિશ જ જોઈએ. આ એમની એક ભાવના છે, સારી ભાવના હશે કે ખરાબ એ આપણે એમની માનસિકતા ચકાસીએ તો ખબર પડે. પણ આ 5 વર્ષથી ઇન્કમટેક્સ ભરેલા હોવા જોઈએ. અને હવે તો તમે કદાચ ખાનગી ધોરણે તપાસ કરજો. તમે લાયસન્સ લેવા જશો એટલે તમારે એક ટ્રસ્ટની અંદર 50,000નું ડોનેશન કરવાનું અને એ ટ્રસ્ટની અંદર ડોનેશન કર્યા પછી તમને પરમિટ મળે. હવે વિચાર કરો કે જ્યારે સરકારી તંત્રમાં જ ડોનેશન, જેમ કે સ્કૂલમાં એડમિશન લેવું હોય તો 4 પંખા નખાવો તો મૂળ તમે એ તરત પેપરમાં આવશે. હજુ સુધી એક કોઈની પ્રેસની તાકાત નથી આવી કે 25,000 કે 50,000 ડોનેશન એ હેલ્થ પરમિટમાં કેમ માંગે છે. કેમ કે ત્યાં છૂપું રાખે, જો પરમિટ કેન્સલ થઈ જશે તો એને પીવાનું બંધ થશે એટલે બિચારો આપી દે છે અને એનું મોઢું મૌન છે. એ જો જાહેરાત કરે, હમણાં રાજકોટનો એક માણસ છે બિચારો મને 3 દિવસથી અહીંયા ધક્કા ખાય મારી જોડે કે 25,000 પણ મારા પરમિટ નથી લેવું, હું મારી રીતે લઈ લઈશ. 25,000માં તો કેટલી આપણે ખાનગી ધોરણે આવે કે બોટલ. વાત એની સાચી છે, બોટલ આવે એ બધાને ખબર છે. બોટલ બધાનો. મેં તો સરકારને આજની તારીખે એકદમ ખુલ્લી ચેલેન્જ કહું છું કે મને આંખોએ પાટા બાંધીને ગુજરાતની હદમાં ગમે ત્યાં મોકલો, હું 20 મિનિટમાં તમને દારૂ લઈ આપું. 21મી મિનિટ થાય તો હું જિંદગીમાં દારૂને આમ ટચ નહીં કરું અને દારૂનો એકદમ વિરોધી થઈ ગઈ છું. દારૂબંધી જોઈએ જ, હું પકડાઈશ લોકોને. એટલું સ્પષ્ટપણે કોઈ પણ જગ્યાએ તમે. એટલે આ માત્ર દંભ છે, માત્ર આ છે અને આ દંભી રીતિ જ બંધ કરવી છે. એકદમ કડક કરી રાખો કોઈ વાંધો નથી, પણ આના કારણે સાહેબ મેડ ઇન કડીના દારૂ મળતા થઈ ગયા. મેડ ઇન કડી, હમણાં કડીમાં ફેક્ટરી પકડાઈ હતી એની અંદર લખેલું મેડ ઇન કડી અને તેમ છતાંય લોકો ખરીદતા હતા. કારણ કે માણસને શું છે, જ્યારે વ્યસન કરવા બેસે ત્યારે ખબર નથી હોતી કે આ નકલી છે કે અસલી છે. એને એક વખત વ્યસન કરીને એને નશામાં જવું છે, સ્ટ્રેસનો જમાનો છે, બેરોજગારીનો સમય છે, કંઈ જ કામ નથી, આખો દિવસ માણસ હતાશ થાય છે, કાં આખો દિવસ માણસ ખુશમાં રહે છે, કાં માણસને આનંદ કરવો છે, કાં માણસને ગમ કરવો છે. તો આ એક જ વસ્તુ છે અને આ વસ્તુ નહીં મળે ને તો સાહેબ ગુજરાત ખરેખર બહુ જ પાછળ જશે. એટલા માટે કે લોકો સૂકા નશા તરફ વળ્યા છે, જલ્દી નશો થઈ જાય અને એના માટે તમે છૂટ આપીશ. એ સિગરેટ, એના માટે કોઈ ભૂંગળી નથી મળી. તમે ગાંજો પીધો હોય, તમે ચરસ પીધી હોય, તમે એમડી કીધું હોય તો એના માટેની હજુ સુધી ભૂંગળી નથી શોધી. પણ દારૂ માટે તો ભૂંગળી મસ્ત, તમે ફૂંક મારો ને પેલું કલર બદલે એટલે વાર્તા પૂરી. તમે પીધો છે, સાઈડ મારો. પણ જે ભૂંગળી પીવડાવે છે ને એ જ માણસ ભૂંગળી પીવે ને તો સાહેબ અડધો તો બધા લોકો છૂટા જ થઈ જાય. એ લોકો પીધા પછી જ ભૂંગળીઓ પકડાવા છે. મેં તો જોયેલું છે, નજર સમક્ષ જોયેલું છે. મેં તો પહેલાં તમારામાં ભૂંગળી કરો.
તો એમનામાં એ જ નીકળવાનું જે છે. કારણ કે કોણ યાર એમને સ્ટ્રેસ આપણા કરતાં પોલીસ સમાજને વધારે સ્ટ્રેસ છે. આખો દિવસ બંદોબસ્ત મારે, આખો દિવસ એમ રહે, તો સાંજે સ્ટ્રેસ પડે તો શું કરે? આ એક જ વસ્તુ છે કે જેનાથી તમે સ્ટ્રેસ મુક્ત થાવ છો, તમારા મગજ બંધ થઈ જાય, તમારું ટેન્શન બંધ થઈ જાય. હું તો કહું છું જે આપઘાત કરવા જતા હોય ને, મને તો રિવરફ્રન્ટ ઉપર છૂટ આપી દો સાહેબ, કોઈ આપઘાત નહીં કરે. ખાલી મેડિટેશન છે, યોગા છે, કેટલા બધા રસ્તાઓ છે. મેડિટેશન ને યોગા વાળા 3 બાટલીના પૈસા લઈ જાય છે. પેલું ક્વાર્ટરમાં પતે છે સાહેબ 250માં. 7-7 હજારની. તમે મેડિટેશનમાં કોઈ વખત સેન્ટરમાં જજો, કેટલા રૂપિયાનું એ હોય છે. પણ એ તો ઘરે પણ કરી શકે ને. પણ એ ઘરે કરવા માટે બી માણસને એમાંથી મુક્ત તો થવું જોઈએ ને. મેડિટેશન માટે બેસવા માટે માનસિક તૈયારી થવી જોઈએ ને, એ નહીં થાય. એનું મેડિટેશન એ જ હશે કે સાંજે કેવી રીતે મેરેજ કરવું. તમે છૂટ કરી દો, એ મેડિટેશન કરશે ને. સાંજનું આનો છોડો, મેડિટેશન સવારનો સમય છે, પણ સાંજ માટે તો જોઈએ ને કાંક. અમારું મેડિટેશન એટલે એ, અને એની અંદર એ મેડિટેશન એમાં તમારું મિત્રતા વધે સાહેબ. તમને એના ફાયદા તમને જે આના છે એ મારી જોડે તો 6 પાના ભરીને છે. ફાયદા છે, પણ સામે તમે જેમ કહો છો કે દારૂ સ્ટ્રેસના કારણે વધી જાય, પણ પરિવારો અનેક આના કારણે બધા વિખરાઈ ગયા છે. કેટલાય એ પરિવારોની હાલત ખરાબ થઈ ગઈ છે. એવું પણ રાજનેતાઓ ઘણી વખત કહેતા હોય છે, ખૂબ મોટી સંખ્યામાં યુવાન મહિલાઓ વિધવા બને. ગામે ગામ આવા દાખલાઓ છે. ગામે ગામ છે દાખલાઓ. એ હું હજુ વારંવાર છાતી ઠોકીને ઢોલ પીટીને કહું છું કે ગુજરાતના દારૂથી થયો છે. એ પરિવાર બરબાદ થયો છે ગુજરાતના દારૂથી, નકલી દારૂથી, કેમિકલથી થયો છે. સાહેબ અસલી દારૂમાં કેમ મહારાષ્ટ્રમાં પરિવારો બરબાદ થયા છે? ક્યાં મહારાષ્ટ્રની કોઈ વિધવા જ નથી બની? ક્યાં રાજસ્થાનમાં કોઈ વિધવા જ નથી બન્યું? સાહેબ રાજસ્થાનની મહિલાઓ કે પુરુષોને તમે જોજો, આપણા જેવા ફેટી બી નથી. અને સતત દરેક ઘરમાં પીવાતું હશે, કારણ કે ત્યાં સામે મજૂરી કરે ને, મજૂરીની સામે આ રોજનું છે. રાજસ્થાનમાં 80% દારૂ પીવે છે. સામાન્યમાં દેશી પીવે કે વિદેશી પીવે કે જે એમની તાકાત હોય એ પ્રમાણે પીવે. તો ત્યાં કોઈ ઉલટા ત્યાં આપણા કરતાં ઓછું ભણેલા છે. પરિવારો બરબાદ થયા છે કારણ કે ગુજરાત એજ્યુકેટેડ છે. એ લોકો શેર બજારમાં માને છે, અને શેર બજારમાં કડડડે ભૂસ થાય, પરિવાર બરબાદ થાય. તમે જુઓ, કોઈ પણ એવું આપઘાત કરીને નથી મળતું. હમણાં પરિવારોના આખા પરિવારો આપઘાત કરે. તમે જુઓ, નાણાકીય ભીડના કારણે. કોઈએ એવું લખ્યું દારૂ નહીં મળવાના કારણે કે દારૂ બહુ પીવાના કારણે આપઘાત કર્યો? આવો એક બનાવ શોધી લાવો કે દારૂ બહુ પીતો હતો એટલે મેં આપઘાત કર્યો. દારૂ એક વસ્તુ છે જે અતિશય સેવન કરતા હોય તો એ આપણી વ્યાખ્યામાં નથી આવતું. એ વ્યાખ્યામાં નથી આવતું કે તમે નાળા પાસે સૂઈ જાઓ એટલા પ્રમાણમાં દારૂ પીવો, કે તમને કાલ નથી મળવાનો એ પ્રમાણમાં પીવો. અને આ એના કારણે થાય છે કે કાલ મળશે કે નહીં, પરમ દિવસે મળશે કે નહીં. અત્યારે મળ્યું છે તો ધરાઈને પીવો. એ ભાવના હેઠળ બરબાદ થતા હોય તો અલગ. બાકી સાંજે તમને નિયમિત પ્રમાણે દુકાને જેમ સવારના તમે અમૂલ દૂધ લેવા જાઓ છો, લો ભાઈ 1 થેલી આપો, તો એવું સાંજે મળવાનું છે તો માણસ 66 રૂપિયા કે 200 રૂપિયાનું ખરીદી લેશે. પણ નથી મળતો એના કારણે એણે આખી બોટલ 1500 રૂપિયાની લેવી પડે છે. અને એ એની તાકાત નથી, તેમ છતાંય ઘરમાં પડી હશે તો ઘરવાળા બોલશે, પોલીસનો ડર, બધા ડર વચ્ચે એ પૂરી કરવા તરફ કે ઢાંકણું અને બોટલ મારે ફેંકી દેવી છે, એના લીધે વધુ પીવાય છે. અને એના લીધે લોકોના જે તમે સ્વાસ્થ્યનું કહો છો, પરિવારનું કહો છો, એ બધું એના લીધે સર્જાય. એક મત એવો પણ છે કે ભાઈ સેફટી અને સિક્યુરિટી દારૂ બંધી હોવાના કારણે ગુજરાતમાં સારી રીતે જળવાઈ છે. કઈ સેફટી? સોસાયટીની વચ્ચે, બધી સોસાયટીની પબ્લિક વચ્ચે જ્યારે સુરતમાં એક છોકરીનું ગળું રહેસાઈ જાય છે, એ સેફટી છે? એક છોકરી ત્યાં પડોશી ત્યાંની ઘરની છોકરી ઉઠાઈને તાંત્રિક લઈ જાય, કુહાડીથી મારી નાખે, સેફટી છે? સેફટી પોતાની રીતે હોય. સેફટી કોઈ દિવસ દારૂ પીનારું, તમારે પોલીસ તો હંમેશા મોડી જવાની છે. જ્યારે કાર્ય પતી જાય પછી પોલીસ આવતી હોય છે. સેફટી તો પોતાની રીતે જ હોય. બાકી સેફટી ગવર્મેન્ટ ઉપર છોડ્યું એ દિવસે સમજી લેવાનું કે તમારો સમાજ, તમારી સરકાર, તમારું બધું જ બરબાદના કારણે. સેફટી પોતાની રીતની હોવી જોઈએ. હું મારી જાતને નીચેથી લિફ્ટમાં ના, હું અહીંથી કૂદકો મારીને જઉં, 6 પગથિયા નીચે ઉતરું, મારી સેફટી મને ના ફાવે તો હું પડવાનો છું. સેફટી દરેક માણસે પોતપોતાની રીતે જોઈએ. કે બધી જગ્યાએ એક વ્યક્તિ દીઠ પોલીસ તમને એ નથી આપવાનો કે એક વ્યક્તિ દીઠ એક પોલીસ. તમારી સેફટી તમારી ગવર્મેન્ટની ધાક નથી. સાહેબ અત્યારે હું ક્વાર્ટર લઈને જઈશ, આટલું ક્વાર્ટર એટલે 4 પેગનું, એટલે આટલી નાની બોટલ એ લઈને જઈશ ને તો મને પોલીસ સ્ટેશન સુધી લઈ જશે, કાં મારું તોડ પાણી થશે. પરંતુ તમારા ગાડીની અંદર આટલો મોટો દંડો મળશે, આટલી મોટી પાઇપ મળશે લોખંડની, તો કોઈ ગુનો નહીં. એ શેના માટે છે પાઇપ? આપણે હવે તો ગાયો ભેંસોય નથી રસ્તામાં કે એને ભગાડવા.
મૂળ તો કોકને મારવા માટે જ કાં તો માનસિક એવી પરિસ્થિતિ હશે એના મગજની કે મારા કોકની જોડે બબાલ થાય તો દંડો કાઢીશ. હું તો સૌથી પહેલા કહું છું કાળા કાચને દંડા માટે નહીં પડે, હેલ્મેટ તો પછી. હેલ્મેટ હશે તો પેલો માથું ફોડ નાખવાનો છે કાઢીને. તમે એ કેમ નથી બંધ કરાવતા? ક્યારેય તમે જોયું કે આજે 10 દંડા પકડાય કે 20 દંડા પકડાય? દરેકની ગાડીમાં દંડો હોય છે. હોકી હોય છે, કે હોકી પ્લેયર છે પછી એમ તો ક્યાંક ભાઈ મારે આ તો આપણો રાષ્ટ્રીય પેલો ખેલ છે એટલે મારે રાખવો પડે જોડે. તો કાલ સવારે મોરે લઈને ફરશે. મોરનો કાયદો લાયા છે. બતાવો મને એની વ્યાખ્યાઓ. તો જ્યારે તમે કાયદેસર રીતે પરમિશન આપો છો જ્યાં ભાઈ તું ક્યાંક મારામારી કરજે, એનો અર્થ તો એ જ થયો ને પોલીસની જોડેથી તમે એ દંડો કે પાઇપ લઈને પોલીસે કેટલી પાઇપો કબજે કરી, કેટલી દંડા અને બધાની ગાડીઓમાં સાહેબ. એટલે બિચારો સ્કૂટરવાળાએ તો મારે જ ખાવાનું, કારણ કે એને તો રખાય નહીં, એ તો દેખાય દંડો તો એમ કે પોલીસવાળા જ. એટલે અમીર લોકો માટે બધું જ છૂટ છે સાહેબ. પીસાવાનું છે. ગરીબ સાયકલમાં દંડો ના રખાય. તમે સાયકલમાં હમણાં ધાર્યું લઈને જાઓ પકડે, ગાડીમાં નહીં પકડે. નહીં, પણ તમે ગરીબીની વાત કરી, તમે બેરોજગારીની, સ્ટ્રેસની, આ બધી જે તમારા હિમાયતના પક્ષમાં વાત કરી, એક એવી દલીલ છે જે ગુજરાતની દારૂબંધીનું મૂળ દલીલ છે કે ગાંધીનું ગુજરાત છે, ગાંધી પોરબંદરમાં જન્મ્યા, ગુજરાત રાજ્ય એમની જન્મભૂમિ કહેવાય. આ બધી જે વાતો થઈ એના કારણે ગાંધીની જે રચનાત્મકતાની વાત હતી. ગુજરાતમાં દારૂબંધી શા માટે છે તો દર્શકોને પણ થોડું ખ્યાલ પડે અને તમારી સાથે પણ વધારે સારી રીતે સંવાદ થાય. તો માંડીને વાત એવી કરી લઈએ કે ગાંધી એવું માનતા કે ભાઈ જે શ્રમિકો છે, જે મિલ મજૂરો છે, આ લોકો દારૂના નશામાં ચકચૂર થઈ જાય છે, આવક ઓછી છે, એની સામે લોકો દારૂ પીવે છે, જેના લીધે પરિવારનું ભરણપોષણ સારી રીતે નથી થતું અને તેની રચનાત્મકતા અને એ જે સમય છે ફાજલ જતો રહે છે, દારૂ પી જાય છે એટલે રચનાત્મકતા શૂન્ય થાય છે. તો આ જે સમય યુટિલાઇઝ થાય, એ પૈસા બચે એ પરિવાર માટે યુટિલાઇઝ થાય અને એ પૈસાથી બાળકો એજ્યુકેટ થાય, પરિવારનું ભરણપોષણ થાય. આવી એક આખી ગાંધીની દલીલ છે જે મેં વાંચેલી છે, એમના શબ્દોની વાત છે. અને એને અનુસરીને આપણે ગુજરાતમાં દારૂબંધી જે લાગુ પાડી છે. તો આ માટે તમારી પાસે શું કાઉન્ટર છે? કારણ કે ગાંધીની વાત એ સાચી છે, બેરોજગારી છે તો પૈસા ઓછા આવવાના, આવક ઘટવાની, મોંઘવારી છે, લોકો જે તમે કીધું એમ કે પૈસા નથી એના કારણે સ્ટ્રેસમાં છે અથવા તો નોકરી નથી એના કારણે છે. તો આ બધું ત્યારે કેવી રીતે પરવડશે? તો રચનાત્મકતાનો જે ગાંધીનો ઉદ્દેશ છે તો એ ક્યાં જશે? ગાંધીનું ગુજરાત આ શબ્દ કહો છો ને ત્યારે થોડું ઘણું આમ દુખે છે, કારણ કે ગાંધી તો આખા રાષ્ટ્રના હતા, રાષ્ટ્રપિતા હતા. આમ તો આખા વિશ્વના જ્યારે આપણા નેતાઓ બીજે જાય છે બરાબર, ત્યાં ગાંધીના ઉદાહરણ આપો છો. બીજી વસ્તુ કે ગાંધીજી ગુજરાતમાં જેટલું રહ્યા છે ને એના કરતાં મુંબઈમાં વધારે રહ્યા છે, મહારાષ્ટ્રમાં વધારે રહ્યા છે, દક્ષિણ આફ્રિકા વધારે રહ્યા છે. મેં સત્યના પ્રયોગો દારૂમાં એણે ના પાડી હોય ને એ વાંચો, એ છે કે નહીં કે દારૂ ન પીવો જોઈએ, એમણે તો માંસની બી ના પાડી હતી. સત્યના પ્રયોગોમાં બધું જ વાંચ્યું છું. પર સ્ત્રી ગમનમાં પણ ના પાડી હતી. ઓયો મસ્ત ચાલે છે, કાયદેસર ચાલે છે. હા, સ્પા બહુ મસ્ત ચાલે છે, માંસની દુકાનો, હાટડીઓ ચાલે છે. એક દારૂ જ નડ્યો. દારૂમાં જો સમય બરબાદ થયા તો એ વખતે તો આઝાદી હતી એટલે એને એમ કે ચળવળમાં વધારે લોકો જોડાય, દારૂ પીને ખોટો સમય ના બરબાદ થાય. હવે પતી ગયો, આઝાદ થઈ ગયા, ચળવળ પૂરી થઈ ગઈ. બીજી કોઈ ચળવળ કરવી હોય તમારે, બીજો કોઈ પક્ષ હટાવવો હોય, બીજો કોઈ એક, તો આપણે એવું ચળવળ કરશું તાર ફરીથી આપણે કહીશું ભાઈ દારૂ શું બધું બંધ કરી દો, માત્ર આ ચળવળમાં આવો. જેમ આપણે એક સમયનું ભોજન ત્યાગ કર્યો હતો જ્યારે આપણે એ વખતે. હા, તો એવું બધું ત્યાગ કરવા અમે યુવાનો હજુ તૈયાર છીએ, અમે સિનિયર સિટીઝનો તૈયાર છીએ અને અમારા બાળકો તૈયાર છે. જો એવી કોઈ ચળવળ, એ વખતની ચળવળ પૂરી થઈ ગઈ, મસ્ત આનંદ કરો. ગાંધીજીએ ક્યાંય એવું નથી કીધું કે જો દારૂ પીતા હોય તો એની પાછળ દંડા લઈને ફરજો, કાયદો બનાવજો, એવું ક્યાંય નથી લખ્યું. આપણે કાયદો બનાવ્યો, આપણે એનો કાયદો બનાવ્યો. ગાંધીજીએ ક્યાંય નથી લખ્યું કે દારૂ ના પીવો, એના માટે તમે એવો કાયદો બનાવજો. કોઈ પીવો તો એને પકડીને અંદર પૂરી દેજો, કોઈ પકડે તો એના હાથમાં બોટલ મળે તો એને પાસા કરી દેજો. આવું બધું તો ગાંધીજીએ નથી કીધું. એક દારૂ ન પીવો જોઈએ એક શબ્દ એવો પકડીને બેસી ગયા, ખાલી 3 જ શબ્દો. તમે કાશ્મીરમાં 370 હટાઈ શકો તો ગુજરાતમાં દારૂબંધી કેમ નહીં? એટલે આ તો મોદી અને અમિત શાહને ચેલેન્જ જેવી વાત લાગે. અને દારૂની ચળવળ જ ઉપાડી લીધી. કેમ નહીં? અમને 370 હટો ના હટો, અહીંથી મારો તો ધંધો નથી કે ત્યાં જઈને ધંધો કરવો. કાશ્મીરીઓને ખુશ કર્યા તો ગુજરાતીઓને કેમ નહીં? આમ તો દેશ 370ની કલમ હટાઈ એટલે દેશના દરેક ઉદ્યોગપતિ માટે સારું છે. કોઈ ઉદ્યોગ ત્યાં વિકસાઈ શકે, જમીન ખરીદી શકે, મકાન ખરીદી. તો અમારે તો ખાલી 2 જ શબ્દો છે
નીતિ હટાવો, બસ આટલું જ છે. બે પેકનું ગોઠવું આમ તમારી ભાષામાં. આ તો કોઈ બે જ શબ્દો છે. કેમ નથી કરતા એ ખબર નથી પડતી ને શું નડે છે એ ખબર નથી પડતી. તમે ગિફ્ટ સિટીમાં હટાવ્યું, કોઈ જાતનું કોઈ ગિફ્ટ સિટીને બળાત્કારની એક ઘટના બતાવો મને. મજૂરોય પીવે છે ત્યાં, જે કામ કરે છે એ લોકોને આપવામાં આવે છે. હા, એટલે ગિફ્ટ સિટીમાં વસતા કે ગિફ્ટ સિટીના જે કંઈ હોય તો એના માટે એવું છે, ઉદ્યોગપતિઓ છે, એની સાથે સાથે કામદારો નહીં છે, એમના જે માલિક છે એ લોકો આપી શકે છે. એટલું છે કે ત્યાં આગળનું કાર્ડ પણ આપે છે, તમે લઈને ત્યાંથી બહાર નીકળો તો તમને નહીં પકડે પોલીસ. બીજી વસ્તુ કે ત્યાં તમે ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં પકડાય તો તમારા ત્યાંથી હું પીન નીકળે તો તમારું પણ લાયસન્સ રદ થઈ જશે, પછી તમને કોઈ બોટલ નહીં આપો. એટલે એ લોકો તો કડક નિયમ હેઠળ કહે છે કે ભાઈ મારા ત્યાં આવો તો ગાડી લઈને ના આવતા, કે તમે ગાડીમાં પકડાશો તો મારું. એટલે બહુ જ વ્યવસ્થિત રીતે જ્યાં જ્યાં તમે છૂટ કરી છે, ચાહે ડાયમંડ બુર્સ હોય કે આ જગ્યાએ, બહુ જ વ્યવસ્થિત રીતે પીવાય છે. નથી કંઈ મારામારીના સમાચાર આવ્યા તમને ગિફ્ટ સિટીમાં કોકે જઈને બીજાની ઓફિસ તોડી નાખી, તો પછી જ કરો ને યાર. અમે તો બહુ ગુજરાતી પ્રજા બહુ શાંતવાળ. તમે ગિફ્ટ સિટીમાં જઈ આવ્યા કે નહીં? હા, હું ગિફ્ટ સિટીમાં જે દિવસે શરૂ થયું એના અઠવાડિયામાં જ ગયો છું. મેં ત્યાં મકાન ભાડે લીધું કે જેથી મને મળે. હા, મળે જ ને તમને. એ હા, મોંઘું બહુ છે એટલે વેચાણ ઓછું છે, 3 ગણો ભાવ છે. પરંતુ પરિસ્થિતિ એ સર્જાય છે કે ત્યાં કંઈ નથી થયું તો હવે કરો ને. ગુજરાત તો બહુ શાંતપ્રિય પ્રદેશ, જો તમે આપશો ને તો ઘરે બેસીને શાંતિથી કરશે. ઉત્તરાયણમાં શાંતિથી ધાબે પીએ છીએ અમે, બરાબર છે. ધૂળેટીમાં કાલે તમે પરમ દિવસે જોજો, તમને અડધા લોકો બધા તમને આ ઉત્સવ મનાવે છે, મળે છે. આપણે ગવર્મેન્ટનો ખૂબ આભાર માનવો જોઈએ કે એટલી કડક દારૂબંધી નથી રાખતા કે જેથી કરીને મળી રહે છે. પણ આ જેમ ગિફ્ટ સિટી એક ગાંધીનગરમાં આપી દીધું તો અમદાવાદ છે, આજુબાજુમાં મહેસાણા છે, એવી રીતે અલગ અલગ વચ્ચે વચ્ચે ક્યાંક ખાંચા પાડી દઈએ તો નહીં ચાલે તમને લોકોને? ચાલે ને. મેં કીધું દર 50 કિલોમીટરે મળતું થાય કે ચલો અમદાવાદની નજીકમાં કોઈક સારું નળ સરોવર છે, ચલો તો નળ સરોવર ઉપર ગયા, બરાબર. તો એવી રીતના દરેક જગ્યાએ નાના નાના સ્થળો છે. તમારું પર્યટન વિભાગ કેટલું કમાશે તમને ખબર છે? અહીંયા અમિતાભની જરૂર નહીં પડે કે એક દિન આવો ગુજરાતમાં. લોકો જ કહેશે ગુજરાતની બહાર ના જાઓ સાહેબ. રાજસ્થાનમાં ડબલ પૈસાથી જવું પડે, દીવ દમણમાં ફૂલ હોય, બરાબર. ફ્લાઇટોના ભાડાથી તમને ગોવાની ફ્લાઇટના ને એ બધાના ભાડાથી તમને ખબર પડશે કે ગુજરાતના લોકો કેટલું જાય છે. સુરતમાં જાય થાઈલેન્ડ સુધી તો દારૂ વચ્ચે ખૂટી જાય. એટલે પીવાય છે તો જ એ લોકો થાઈલેન્ડ સુધી જઈને આવ્યા ને હવામાં પીવાની એમને જે મજા આવી હશે એ તો કલ્પના બહાર છે. સ્વર્ગ નથી તો બીજું શું? જો એ કિડનીને નુકસાન થતું હોય તો ફ્લાઇટવાળાએ શું કામ આપે? એમને બિચારા અધવચ્ચે ઉતારવી પડે ગાડી. એમની ફ્લાઇટ અધવચ્ચે જો તબિયત ખરાબ થતી હોય તો. કોઈએ વોમિટ નથી કરી સાહેબ. અમે તો બહુ સંસ્કારી છીએ ગુજરાતની પ્રજા. જે લિમિટમાં મળતું હશે, જ્યાં કાયદેસર મળતું હશે તો અમે માત્ર દવાના સ્વરૂપમાં જ લઈશું. એવું બધા જોડે લખાઈને આપણે પરમિટ આપો. તો ગિફ્ટ સિટીમાં દારૂ મળે છે, બરાબર. સરકારે ત્યાં છૂટી આપી, જે પણ રીતે આપી, પણ ત્યાં કોન્સર્ટ થાય દિલજીત દોસાંજનો તો એને ગીત એ પ્રકારના દારૂના ગાવાના હોય તો એને ચિંતામાં રહેવું પડે કે ભાઈ એને અલગથી મૂકવું પડે, શબ્દો બદલવાની વાતો ચાલે, દેશભરમાં એ બાબતો ચાલી. તો પછી આવું હવે તો ગીત સુધી પહોંચી ગયું. પીવાની વાતો દૂર રહી, હવે લોકો ગીતમાં પણ તમે ઉપયોગ ના કરો એવી વાત કરે. હજુ મેં ગઈકાલે જ ગીત શૂટ કર્યું, એ દારૂ ઉપરનું કર્યું, ગઈકાલે જ કર્યું. ગુજરાતીની અંદર મધરો દારૂડો મહેકે છે એવું હાહાકાર નામનું પિક્ચર આવ્યું હતું. એની અંદર એ ગીત હતું અને એ ગુજરાતી પિક્ચર ઉપડ્યું એ ગીતના કારણે. હવે વિદેશથી કે દેશની બહારથી, ગુજરાતની બહારથી જે ગાયકો લાવે છે એ લોકો એમ કહે છે, કારણ કે એમને એક દિવસમાં પ્રસિદ્ધિ જોઈએ છે. ગુજરાતમાં તમે આવી વાત કરી, ગુજરાતના નેતાઓને ખુશ કરવા માટે એ શબ્દ છે કે હું એ ગીત નહીં ગાઉં. એની પાસે ગીત જ એકાદ બે હશે દારૂના, એની પાસે ગીત જ, અને તેમ છતાં એ પીન બોલ્યો હોય તોય ખબર નહીં, કારણ કે એને તો મળે છે એના આધાર કાર્ડ ઉપર. મને તમે દારૂ આપી દો, હું કહી દઈશ કે મારે દારૂનું કાંઈ નથી જોઈતું, કારણ કે મારી જોડે સ્ટોક પડ્યો છે. મારે બીજાની ચિંતા, દારૂમાં એટલું શાંતિ છે કે પોતાનું થઈ ગયું ને. આ દેશની જે બીજાની ચિંતા થાય છે ને એમાં જ દેશ દુઃખી થાય છે. તમે દરેક માણસ પોતાનું જ કરી લેશે, પોતાની રીતે સુખી થઈ જશે તો ક્યાંય તકલીફ નહીં પડે. એ જે આવ્યા હતા ગાયક કલાકાર, એણે કહ્યું દારૂના ઉપર ગીત નહીં ગાઉં, બરાબર. એટલે કેટલા ખુશ થઈ ગયા હતા બધા, ખુશ થઈ ગયા હતા નેતાઓ, બરાબર. એની પાસે જે ગીતો છે, આ છે, જે ભંડાર હશે એની પાસે. અમારા ડાયરાના કલાકારો હમણાં દારૂની વાત કરું કે હું ખાલી હમણાં દારૂ ઉપર એક શાયરી કહું તો મારો મિલિયન વ્યૂઝ થાય છે. કોઈ અંદર વિરોધ નથી કરતું.
એટલે દારૂના ગીતો નહીં ગાવા ઉપર એનો દેશપ્રેમ દેખાઈ જાય કે ગુજરાત પ્રત્યેનો પ્રેમ દેખાઈ જાય એ નથી પીતો એવું એને કીધું હોય, હું નથી પીતો એટલે નથી ગાતો તો મને માન થાત એનું. નહીં એ તો એવું કહે છે કે પ્રેશર આવું ઊભું કરવામાં આવે છે, બાકી ના મળતો હોય તો એ એવું જ કહે છે કે બધે મળે છે, અને ગુજરાતમાં કે નહીં મળતો તો ચલો સારી વાત છે એણે એવું કહ્યું, પણ કે દરેક જગ્યાએ એને જે ફોર્સ કરવામાં આવ્યો એટલે એણે કાઢ્યું, બાકી એની પોતાની ચોઈસથી કર્યું એવું નથી. ફોર્સ કરવામાં એટલા માટે કરવામાં આવ્યું હોય કે એક તો એ ગુજરાત બહારનો છે, બીજું અહીંયા ગુજરાતની લાગણી દુભાય. તમે દારૂનું ગીત ગાઓ ને દારૂ ન મળે તો લાગણી ના દુભાય? તમે તો કેટલાની લાગણી દુભાવતા હશો. હા, હું લાગણી દુભાવું છું ને, હું એટલા માટે તો કરું છું કે કોઈની લાગણી ના દુભાને શરૂ કરો. મને લાગણી દુભાવી નથી ગમતી, એના માટે જાહેરમાં કહું છું કે કોઈની લાગણી ન દુભાય એવા કામ કરો. તમારી જોડે બધા કારણો વળીને તો દારૂ છૂટી કરો એની પર આવી જાય. હજી કોઈ અઘરા સવાલ ના હોય તો એક અઘરો સવાલ હજી પણ ફેંકવો છે કે તમે રાજનેતાઓને ગમે એટલા માટે આવું બધું કરે એવી વાત કરો છો. અલ્પેશ ઠાકોર ઓબીસી આંદોલનથી પેદા થઈ અને જ્યારે નેતા બનીને રાજકારણમાં એક્ટિવલી ફરીથી ચૂંટણી તરફ આગળ વધ્યા, રાજનેતા તો હતા જ, ત્યારે એમણે એક દારૂનું ઝુંબેશ ઉપાડ્યું કે જેમાં એમણે ઠાકોર સમાજ માટે આહવાન કર્યા, જનતા રેડો કરી, આ કરી તે કરી. એવા ઘણા નેતાઓ જનતા રેડ કરે છે દારૂ પકડવા માટે, મહિલાઓને મોટાભાગે એમાં મહિલાઓ સાથે હોય છે. તો આ બધો ઘટનાક્રમ છે અલ્પેશ ઠાકોરનો, એના વિશે તમે બોલેલા પણ છો, તો તમે એમાં શું કહેશો? અલ્પેશ ઠાકોર જે રીતે આવ્યા પછી એમણે જનતા રેડ કરી, બંધ કેમ કરી મને એટલું કહો? જીતી ગયા એટલે? નેતા બની ગયા એટલે? એ જ પ્રવૃત્તિ ચાલુ રાખવી હતી ને, એના કારણે તો તમને નેતા બનાવ્યા છે. તમે જે દિવસે જબ્બો લેગો પહેરીને વિધાનસભામાં બેસવા ગયા એ પછી બંધ કરી દીધી જનતા. પછી જેટલો પીવો એટલો પીવો, પછી જનતાની નથી પડી. એ ચાલુ રાખવું જોઈએ ને, દર અઠવાડિયે એક જનતા રેડ કરવી જોઈએ ને. અને જો એમને એટલો જ દારૂ પ્રત્યેનો એ પ્રમાણેની સૂગ હોય કે દારૂ, તો ચૂંટણીની જાહેર સભામાં કેમ સમ ખવડાવી નથી કહેતા કે તમારી કુળદેવીની સોગંદ જો પીતા હોય મને મત ના આલો સાહેબ, ડિપોઝિટ ઘેર આવો. ડિપોઝિટ બધાની ઘેર આવે, હું તો એકની નહીં, એના આખા પક્ષની ઘેર આવે. આટલું જ ખાલી બોલે દરેક જાહેર સભામાં કોઈ પણ નેતા કે તમારી કુળદેવીની, તમારી માની, બાપની, બધાની સોગંદો ખવડાવો જ છે એ વખતે કે મત આપવા જઈશું એની પણ જે દારૂ પીતા હોય મને મત ના આપે, બસ આટલું કહો. આપણે એ દિવસે માની જઈશું કે ના તમે પ્રખર દારૂબંધીના હિમાયતી છો. સાહેબ, જાહેર સભામાં લઈ જવા તમારે દારૂ પીવડાવવા પડે છે. અને એટલા માટે જ હું કહું છું કે તમે ફ્રીમાં દારૂ આપશો ને તો સરકાર બદલાઈ જશે, અને પૈસાથી દારૂ વેચશો ને તો આર્થિક નીતિ બદલાઈ જશે. પણ તો આ બધી જગ્યાએ મહિલાઓ ક્યાંય નથી દેખાતી આ બાબતમાં. મારા પર્સનલી ઓપિનિયનની વાત કરું તો મને સમર્થનમાં, દારૂના સમર્થન કરતાં વિરોધમાં મહિલાઓ વધારે દેખાય છે. વિરોધમાં દેખાય છે મહિલાઓ? મોટાભાગે જનતા રેડમાં નેતાઓ સાથે હોય છે. સાહેબ, કોઈ પણ પાર્ટી મહિલાઓ વગરની નથી. 3 છોકરા 4 યુવતી પકડાઈ, 3 એ પકડાય, 4 એ યુવતી પકડાઈ. હમણાં મહિલાઓનો મેં હમણાં જ વિડીયો મૂકેલો છે કે અમને શુદ્ધ દારૂ નથી મળતો, અમારા પતિઓ એટલા બીમાર પડે છે. આવું બહેનો આંદોલન કરીને ગઈ છે અને 35 મહિલાઓ હતી. મહિલાઓમાં પ્રમાણ વધુ છે. તમે એમ માનો છો સાહેબ? 31 હું ઉદયપુરમાં ગયો છું સાહેબ, 60% એ અને 40% છોકરાઓ હતા, અને 40% છોકરાઓમાં વિંગ ચીટર ને સ્વેટર સાથે હતા, ત્યારે મહિલાઓ તો સ્કર્ટમાં હતી. મહિલાઓના આપણા કરતાં વધારે સ્ટ્રેસ છે. એમને તો ઘરે ને ઘરે રહેવાનું છે. એમને તો સાંજ પડે જો 2 પેક પતિ પીવા ને એ પીવા તો જે સ્વર્ગનો આનંદ છે ને, અપ્સરાઓ કેમ કહેવામાં આવે છે? અપ્સરાઓ એટલે શું? કોણ મહિલાઓ વિરોધ કરે મને એ ખબર નથી પડતી. કોણ મહિલાઓ વિરોધ કરે છે ને વિરોધ કરનારા પીન વિરોધ નહીં કરતા હોય એ શું ખબર? એ મહિલાઓ, આમાં મોટો વર્ગ એ છે ગામની મહિલાઓનો. એ ક્લાસ આખો અલગ છે, આ ક્લાસ આખો અલગ છે. ગામની એ મહિલાઓ છે જેના કારણે એમના પરિવારોની હાલત ખરાબ છે, એમના પતિ કદાચ કોઈ વાર. હું એ જ તો કહું છું કાયમ કે એમના પરિવાર, કારણ કે ગુજરાતનો દારૂ મળે છે ત્યાં ગામડાઓમાં, તો ગુજરાતનો. અહીંયા તો કદાચ અમે મહારાષ્ટ્રથી, દમણથી, ગમે ત્યાંથી સારો લાવીશું, પણ એ લોકો ક્યાંથી લાવશે? એટલે બિચારી એટલા વિરોધ કરે છે કે સારો દારૂ પીવડાવો. દારૂનો ક્યારેય વિરોધ નથી થયો. સારો દારૂ, ગુજરાતના દારૂની બંધી. ગુજરાતનો દારૂ એ કિડની માટે ખરાબ છે, ગુજરાતનો દારૂ એ પરિવાર માટે ખરાબ છે. ગુજરાતનો દારૂ, આગળનો શબ્દ સાંભળજો, ગુજરાતનો, કારણ કે ગુજરાતની બનાવટનો દારૂ છે ને એ સાહેબ, હું 15 દિવસ પીશ ને તો 16મા દિવસે તમે હોસ્પિટલમાં ખબર કાઢવા જ આવશો. કેમિકલ જ હોય ને, સ્પિરિટ હોય, એસિડ હોય.
જે તમને અહીંથી જલન કરે ને, અને બાકી માથું દો પકડાતું હશે. ઘણા લોકોના એવા સવાલ આવતા હશે તમારી સમક્ષ કે સાહેબ કાલે પીધું હતું, માથું પકડાઈ ગયું, તો એ ખરાબ દારૂ. સારા દારૂથી નથી માથું પકડાતું, કશું જ નહીં. ઉલટું સારો દારૂ પીધો હોય તો સવારના અમે તો એને કહીએ છીએ, અને એ પાછા કેવા શબ્દો લાવે છે કે ખરાબ દારૂ હોય તો સવાર માથું ચડ્યું હોય તો પાછો બીજો એક પેગ પીવો તો ઉતરી જાય. હા, અને દરેકને પૂછો, એનો ઉતારો શબ્દ કહેવામાં આવે. અમારી ભાષામાં જે તમે અમને જે સમજો છો એ ભાષામાં, તો એનો ઉતારો કહેવામાં આવે કે રાતે તમને પીધા પછી માથું ચડ્યું હોય તો સવારના ઉઠતાની સાથે એક પેક પી લો એટલે તમારું માથું બંધ. અમે તો ઉતારો એવું જ સમજ્યા કે એક સમૂહ જતો હોય કે ના, એ ઉતારો નહીં. તમે કોઈ પણ દારૂડિયાને કહો કે ઉતારો કર્યો એટલે એ સમજી લેશે કે ના ભાઈ કાલ રાતે નહોતો પીધો, એવું કહેશે. નહીં, પણ તમે ગુજરાતનો દારૂ કરો છો ત્યારે મારે એક સવાલ, જો તમે જવાબ આપી શકો તો, કે ગુજરાતનો સારામાં સારું દારૂ કયો તમે પીધો? કદાચ છૂટ મળશે તો પછી આપણા મેન્યુફેક્ચરર્સ જે ગામે ગામ છે, તો સાહેબ હું તમને કહું 50% તો પોલીસવાળા રાજીનામા આપી દેશે કે ચલો દારૂબંધી છૂટ થઈ ગઈ તો 50%. એ લોકો જ. અને સાહેબ તમે એક વખત ખાલી એક અરજી તો મંગાવો કે દારૂની દુકાન માટેની અરજીઓ મંગાવવામાં આવે છે, સાહેબ કોઈ બાકી નહીં રહે. પાનના ગલ્લાઓ બંધ થઈ જશે અને આ ચાલુ થશે. એટલા ત્યાં આગળ અરજીઓ આવશે ને એના ખાલી 1000 રૂપિયા લે ને તો ગુજરાતના દરેક રોડ હેમા માલિનીના ગાલ જેવા થઈ જશે. 1000 રૂપિયા હોય. પણ એકવાર કંઈક તો અખતરો, થોડાક તો આગળ વધો, પછી બાકી તો હું તમે કહેતા તો આખો સમૂહ આખું એક દિવસ આખું ગુજરાતમાં સાહેબ હું તમને કહું કાયદેસર એક દિવસની રજા જાહેર કરવી પડે. જે દિવસે તમે આ ડિક્લેર કરશો ને એ દિવસે જેટલું ધારો કે ભારત જીત્યું ને, અને પછી જે તમને આ રોડ બંધ થયેલા જોયા ને, તમે ખાલી એક એનાઉન્સમેન્ટ કરો સાહેબ બધા રોડ બંધ થશે. એટલા લોકો આનંદથી ઝઝૂમી ઉઠશે, પરિવાર સાથે બહાર નીકળશે, છોકરાઓ બહાર નીકળશે. નાના કે મારા પપ્પા પીને આવતા હતા એને કરતાં હવે મારી જોડે મારા છોકરાનો સમય આપશે, જોડે બેસીને પીશે. આજની યુવા પેઢી, આજનો જે વર્ગ છે, આજનો જે 22-28 વર્ષનો છે વર્ગ, એ કાલ સવારે છોકરા એમના આવશે ને તો જોડે બેસીને સમય આપશે ને પીતી વખતે. એ વખતે એ દારૂ જ્યારે ઘરમાં મળતો હોય ને ત્યારે એ ખરાબ નથી હોતો. તમે દૂધ ને ચા ઘરે પીવો છો ને એટલે ખરાબ નથી. તમે ઘરમાં જે વસ્તુ દુકાનમાં મળશે ને એ વખતે એમ થશે કંઈક તો હશે ને, તારે મળતો હશે ને, તો એ ખરાબ નહીં સમજે. ત્યારે માનસિક પરિસ્થિતિ એવી કરી કે પપ્પા બાથરૂમમાં જઈને શું પીવે છે, પપ્પા ધાબે જઈને શું કરે છે. આ જે છે ને, તમે છે ને સાહેબ આમ ખૂણામાં જઈને તમે પેલો વિડીયો મળે જે તમને પોન જોતા હોય તો તમે આમ ખૂણામાં જુઓ, કેવી ચોરીની ભાવના થાય. તમારા છોકરાથી ડરવાનું, મમ્મીથી ડરવાનું, આમથી ડરવાનું, ખુદ તમારી પત્નીથી ડરવાનું. એ જુઓ, આ વસ્તુ એ જ છે. કોઈ ન જોવે એ રીતે પીવું પડે તો તમારે ફાસ્ટ પીવું પડે. આ શાહી શોખ છે. શાંતિથી ધીમે ધીમે 1 કલાકે એક પેક પીવો, જોડે બદામ હોય, આ હોય, જોડે છોકરાઓ સરસ મજાનું ધાણી ખાતા હોય, ચણા ખાતા હોય, સિંગ ખાતા હોય. તમે એક અનુભવ તો ખરો, એક વિઝ્યુઅલ તમે જુઓ, એક આનંદની ક્ષણો દેખાશે. અને એ જ વસ્તુ હું સટ દઈને આવું તો એ એક જ મિનિટમાં મગજ ઉપર જાય ને પછી બૈરાન ગાળો બોલું કે દારૂ ખરાબ છે. સિસ્ટમથી તમે ના આપ્યો, તમે એક જ ગોળી તમને આપી હોય ડૉક્ટરે કે આ સવારે લેવાની, આ બપોર લેવાની, સાંજે લેવાની, 3 ગોળીઓ એક સાથે લો શું થશે? માત્રા, સમય, સ્થળ અને તમારી જોડેની સંગત, આ જ્યારે સરસ હશે ને તો તમને કંઈ જ વાંધો નહીં. સમય હોય એનો. હું 7 વાગ્યા સુધી દારૂબંધીનો હિમાયતી રહું છું, 7 વાગ્યા પછી બંધ થઈ જવું. સાંજે 7 વાગે ત્યાં સુધી એમ કહું દારૂ ના પીવો જોઈએ, 7:30 કહું દારૂ જેવું કંઈ નહીં. એટલે સમય હોવો જોઈએ. તમે પછી બપોરના લઈને બેસી જાઓ, સવારના લઈને બેસી જાઓ, એ વસ્તુ નહીં. સ્થળ હોવું જોઈએ સરસ મજાનું કે ચલો સરસ મજાનો લીમડો હોય, આપણે ત્યાં છૂટ થઈ હોય તો એમ કહીએ ભાઈ લીમડાનો છાંયો છે, 5 ભાઈબંધો ચટ્ટઈ પાથરીને બેઠા હોય શાંતિથી, સરસ મજાના ચૂલા ઉપર રોટલો બનતો હોય. સાહેબ શું તમે આ વિઝ્યુઅલ કરો, કેવી મજા છે. આ બધી ગવર્મેન્ટે આપણી જોડેથી છીનવી લીધેલી મજા છે. તો તમે કહ્યું ગવર્મેન્ટે છીનવી લીધેલું, તો તમને હવે એવી ઈચ્છા કરી કે હું ઉતરું ચૂંટણીમાં? હવે તમે વાત તો કરી જ રહ્યા છો ને કે પછી એવા લોકો માટે કે આ બાબતે લડી જ લેવું જોઈએ. હું એકલો માણસ ક્યાં સુધી લડીશ? હું રીલ મૂકી શકું, હું તમારી સાથે વાર્તાલાપ કરી શકું, બરાબર. પણ સમૂહમાં આમાં તો મારા જેટલા બોલ્ડથી કહેનારા ઓછા છે. મારા મેસેજ જુઓ, તમને 5000 મેસેજો હશે કાકા અમે તમારી સાથે છીએ. હું એવું નથી કહેવા માંગતો કે અમે માનવ સાંકળ બનાવીશું ને આ બધું, એ બધું કરી ચૂક્યા છીએ બધાએ. બધી બાબતમાં શું થયું? દંડા. શું થયું? કેસ.
પછી પાછું મારા એ પક્ષમાં જોડાવાનું અને કેસો બંધ કરવા માટે પાછું ચૂંટણી લડવાની. એ બધું નથી કરવું. થશે. આપણને મારા ઉપર પણ આત્મવિશ્વાસ છે, મારા મનોબળ પર વિશ્વાસ છે અને મારા નેતાઓ ખાનગીમાં હસીન બી કહી દેશે. હમણાં જ એક નેતા જોડે, બહુ મોટા નેતા જોડે મેં કીધું હતું કે સાહેબ થોડી દારૂબંધી તો હળવી કરો. તેમણે મને કીધું તને મળી રહેશે ને. એટલે દરેકને બંધ કરવાની જે નીતિ છે ને, હમણાં બહુ મોટા નેતાને મળે તો નામ તો દઈ શકાય નહીં, કારણ કે નહીંતર એ જ પાછા મારી ઉપર તવાઈ થાય. પણ પરિસ્થિતિ એ છે કે મળ્યો તાર મને કે તને મળી રહેશે ને. મેં કહ્યું મને મળી રહે, બસ શું કામ ચિંતા કરશે, આપણે ક્યાં નેતા બનવું છે. એટલે પરિસ્થિતિ એ છે કે દરેકને મળી રહે છે એટલું એમને ખબર છે, એ જ આનંદની વાત છે. તો આ હતા હિતેશ ઠાકર. ગુજરાતની નામ પૂરતી દારૂબંધી વિશે તેમને ઘણા બધા દંભને ઉઘાડા પાડ્યા, તો સાથે સિસ્ટમના કેટલાય એવા રાજ પણ ઉજાગર કર્યા કે જે એક દારૂ પીનારા માણસને જ ખબર હોય. એટલે જે નથી પીનારા એમને લાગશે આ બધું આશ્ચર્યજનક, પણ જે પીનારા છે એમને આ બધું જ સામાન્ય લાગશે. અને મહત્ત્વની વાત એ કરી દઉં કે આ માધ્યમથી તમારે દારૂ પીવો કે ન પીવો એની કોઈ હિમાયત કે તેના વિરોધની વાત નથી. વાત છે તો નાગરિકોના અવાજની, નાગરિકોની વાતની કે જે તેઓ ઉઠાવવા માગે છે. અને વધુ એક વાત એ પણ કરી દઈએ કે દારૂ તંબાકુની માફક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જે સેવન કરે છે એ એમની પર્સનલ ચોઈસ છે. જેમ રાજનેતાઓ આપણને ખાવા માટે, ઊંઘવા માટે, પીવા માટે કે બોલવા માટે ભાષાનું કોઈ પણ પ્રકારનું જોર ના આપી શકે, દબાણ ન કરી શકે, એ રીતે આપણી પર્સનલ ચોઈસને આપણે આપણી સૂઝબૂઝથી ઉપયોગ કરવો જોઈએ. ક્યાંક ભરાઈ ન જઈએ એ પણ જોવું પડશે. આભાર હિતેશભાઈ તમારો ખૂબ ખૂબ, કારણ કે તમે આજે ખૂબ સમય આપ્યો અમને અને ખૂબ ખુલ્લા દિલે વાત કરી સોમાન સાથે. આપણો પણ ખૂબ ખૂબ આભાર અને આપણે ફરીથી એકવાર શુભેચ્છાઓ કે આપણી ચેનલ વારંવાર મને બોલાવતા રહે અને આ એક વખત શરૂ થાય ત્યારે ફરી મળીએ. થેન્ક યુ. થેન્ક યુ.